નમસ્કાર, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે અમુક માણસોનો એવો વિચાર હોય છે કે ભાઈ સાંસારિક જીવનમાં એકવાર તમે પ્રવેશી ગયા એટલે જવાબદારીઓનો ભાર વધી જાય એટલે કે લગ્ન જીવન થઈ ગયા પછી તમે પ્રભુ ભક્તિમાં ટાઈમ ન આપી શકો, કે પછી મંદિરે જવામાં ટાઈમ ના આપી શકો, કે પોતાની સાધના કરવામાં ટાઈમ ના આપી શકો. તો એવું જરૂરી નથી ભાઈ. મારા મંતવ્ય પ્રમાણે તમારે પહેલાં તો એક શેડ્યુલ બનાવવું પડે કે ભાઈ આટલાથી એટલા ટાઈમ સુધી હું જોબ કરીશ, એટલાથી એટલા ટાઈમ સુધી હું ફેમિલીને ટાઈમ આપીશ, એટલાથી એટલા ટાઈમ સુધી હું પ્રભુ ભક્તિમાં ટાઈમ આપીશ. જો તમે એવું કરો તો તમારી લાઈફમાં સ્ટેબિલિટી બની રહે. એટલા માટે આધ્યાત્મિક જીવન પણ જીવવું જરૂરી છે, સાંસારિક જીવન પણ જીવવું જરૂરી છે. જીવનમાં બધું જ કવર કરી લેવું જોઈએ મારા મંતવ્ય પ્રમાણે. જો તમે એવું ના કરો તો પછી કળિયુગ તમારી ઉપર હાવી થઈ જાય એટલે કે તમે મોહ માયામાં આગળ વધવા માંડો, એવું બધું થાય એટલે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, તમારા મેઇન ઉદ્દેશ્યથી ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ, તમારો જે સોલ પર્પસ છે એ તમે ભૂલી જાઓ તો તમે જીવન વ્યર્થ થયું કહેવાય ને. તમારે સોલ પર્પસ તો પહેલાં જાણવો પડે ને કે મારી લાઈફમાં ભગવાને મને ધરતી ઉપર મોકલ્યો છે તો એની પાછળનું કંઈક રીઝન હશે. એની પાછળનો સોલ પર્પસ જાણો, પોતાની ઓરા સ્ટ્રોંગ કરો, પોતાનું લાલીમાં આંખોનું તેજ, ચહેરાનું તેજ સ્ટ્રોંગ કરો. હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.